નેક્રોસ્પર્મિયા, મરેલા જંતુ. મરેલા જંતુઓ નેક્રોસ્પર્મિયા જ્યારે રિપોર્ટ્સની અંદર આવે છે ત્યારે મેલ પાર્ટનર એટલે કે પુરુષ ખૂબ જ ગભરાઈ જાય છે. આની સારવાર છે કે કેમ, ટ્રીટમેન્ટ છે કે કેમ. આના ઘણા બધા કારણો છે, ખાસ કરીને ઓટોઇમ્યુન ડિસીઝ છે, લોકલ ઇન્ફેક્શન છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, એજ છે, આપણી લાઈફસ્ટાઈલ છે. આના માટે ઘણી બધી સારવારો છે. જો મોડર્નના મતે આપણે જોઈશું તો ART એટલે કે આર્ટિફિશિયલ એક જે ટ્રીટમેન્ટ આવે છે IVFની, એ પણ કરાવી શકીએ છીએ. મોડર્ન સાયન્સ માને છે કે 50% એની અંદર આપણને શુક્રાણુઓ જીવતા થવાનો ચાન્સ નથી, પરંતુ એવું નથી હોતું. રિપોર્ટ્સની અંદર આપણને ડેડ સ્પર્મ આવતા આપણે 1 થી 2 રિપોર્ટ્સ કરાવ્યા પછી જ્યારે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો ટ્રીટમેન્ટની અંદર એલોપેથીના મતે, આયુર્વેદના મતે ઘણી બધી સારવારો હોય છે, જેમ કે વિટામિન્સ આપવા, લાઈફસ્ટાઈલ બદલવી, CoQ10, સેલેનિયમ. આયુર્વેદના મતે છે આખી સંપ્રાપ્તિ, વિઘટન, 7 પ્રકારની ટ્રીટમેન્ટો દ્વારા આપણે આયુર્વેદની અંદર ઘણી બધી એવી સારવારો છે કે જેના દ્વારા આપણે નેક્રોસ્પર્મિયાને ક્યોર કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, એલોપેથી અને આયુર્વેદિક બંને મતે નેક્રોસ્પર્મિયાની સારવાર થઈ શકે છે. હા, આની વધુ માહિતી માટે આપ GTPL ગુજરાતી 282 અને અમારી YouTube ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. ધન્યવાદ.